નમસ્તે મિત્રો, હું સિકંદર જોકિયા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રવક્તા છું। મીડિયા અને મોબાઈલના માધ્યમથી અમને જાણ થઈ કે બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી આદરણીય હિંમતભાઈ કટારિયા સાહેબે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને જે બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નબળું પ્રદર્શન થયું તે તેમને લાગી આવતા તેમને તેમની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે। ખરેખર આ સાંભળી ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે ઘણા સમય પછી અમને આવા જિલ્લા પ્રમુખ મળ્યા હતા જે અમે ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં છીએ। અમે કોઈ દી કોંગ્રેસનું કાર્યાલય જોયું નહોતું, પણ જેવા હિંમતભાઈ કટારિયા સાહેબ જિલ્લા પ્રમુખ થયા તેને અમને બોટાદની અંદર ભવ્ય જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બનાવી આપી અને પણ જે કાંઈ જરૂરિયાત હતી તે પૂરી પાડી। અને જવાબદારી એકલા જિલ્લા પ્રમુખની નહોતી, તમામની જવાબદારી હતી। જિલ્લા પ્રમુખની તો કામગીરી ખૂબ જ સરસ હતી। અમે હિંમતભાઈ કટારિયા સાહેબને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે તમારું રાજીનામું પાછું ખેંચી લો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા જિલ્લા પ્રમુખ અમને હવે મળશે નહીં તો તેમનું રાજીનામું સ્વીકારવામાં ન આવે। જય કોંગ્રેસ, જય સંવિધાન।